નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષાને અનુલક્ષી સ્પેશિયલ જીએસઆરટીસીને લગતા પ્રશ્નો આપની સમક્ષ લઈને આવ્યો છું, જે અવારનવાર જીએસઆરટીસીની પરીક્ષામાં પૂછાય છે। મિત્રો, કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી માટે આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થવાના છે, માટે ખૂબ ધ્યાન આપી આ વિડીયો જોઈ લેવો। તો જોઈએ આજના મોસ્ટ આઈએમપી જીએસઆરટીસીના પ્રશ્નોમાં ભાગ 3 પ્રશ્ન નંબર 1। લક્ઝરી બસમાં પુખ્ત વયના મુસાફરનો ઓછામાં ઓછું ભાડું કેટલું છે? ઓપ્શન એ 24 રૂપિયા, ઓપ્શન બી 25 રૂપિયા, ઓપ્શન સી 20 રૂપિયા, ઓપ્શન ડી 23 રૂપિયા। તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી 23 રૂપિયા। લક્ઝરી બસમાં પુખ્ત વયના મુસાફરનું ઓછામાં ઓછું 23 રૂપિયા ભાડું છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। બે સ્થળ વચ્ચેનું અંતર 50 કિલોમીટર છે, તો ગુર્જર નગરી બસમાં મુસાફર પાસેથી કેટલા સ્ટેજનું ભાડું વસૂલ કરાશે? ઓપ્શન એ 8 સ્ટેજ, ઓપ્શન બી 8.5 સ્ટેજ, ઓપ્શન સી 9 સ્ટેજ, ઓપ્શન ડી 10 સ્ટેજ। તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 9 સ્ટેજ। કેટલો જવાબ રહે? 9 સ્ટેજ। બે સ્થળ વચ્ચેનું અંતર 50 કિલોમીટર છે, તો ગુર્જર નગરી બસમાં મુસાફર પાસેથી 9 સ્ટેજનું ભાડું વસૂલ કરાશે। એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કેટલા કિલોમીટર સુધીની મુસાફરી માટે એક્સપ્રેસ બસમાં લોકલનું ભાડું વસૂલ કરવામાં આવે છે? ઓપ્શન એ 25 કિલોમીટર, ઓપ્શન બી 30 કિલોમીટર, ઓપ્શન સી 35 કિલોમીટર, ઓપ્શન ડી 40 કિલોમીટર। તો આપણો જવાબ આવશે ઓપ્શન સી 35 કિલોમીટર। 35 કિલોમીટર સુધી મુસાફરી માટે એક્સપ્રેસ બસમાં લોકલ બસનું ભાડું વસૂલ કરવામાં આવે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કેટલા સ્ટેજની મુસાફરી સુધી લોકલ બસમાં સબ સ્ટેજને ગણતરીમાં લેવામાં આવે છે? ઓપ્શન એ 5 સ્ટેજ, ઓપ્શન બી 8 સ્ટેજ, ઓપ્શન સી 10 સ્ટેજ, ઓપ્શન ડી 6 સ્ટેજ। તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 10 સ્ટેજ સુધી। 10 સ્ટેજની મુસાફરી સુધી લોકલ બસમાં સબ સ્ટેજને ગણતરીમાં લેવામાં આવે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। વાહનનો માલિક કોણ ગણાય છે? ઓપ્શન એ વાહન ખરીદનાર, ઓપ્શન બી વાહન ખરીદનાર તમામ ભાગીદારો, ઓપ્શન સી જેના નામે વાહનનું રજિસ્ટ્રેશન થયું હોય તે, ઓપ્શન ડી ઉપરના બધા। તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી જેના નામે વાહનનું રજિસ્ટ્રેશન થયું હોય તે વાહનનો માલિક ગણાય છે। જેના નામે વાહનનું રજિસ્ટ્રેશન થયું હોય તે વાહનનો માલિક ગણાય। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કેટલા વર્ષથી નીચેની વ્યક્તિ જાહેર રસ્તા પર વાહન ન ચલાવી શકે? ઓપ્શન એ 16 વર્ષ, ઓપ્શન બી 17 વર્ષ, ઓપ્શન સી 18 વર્ષ, ઓપ્શન ડી ઉપરમાંથી એકેય નહીં। તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 16 વર્ષ। 16 વર્ષથી નીચેની વ્યક્તિ જાહેર રસ્તા પર વાહન ન ચલાવી શકે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા પછી કેટલા દિવસમાં રિન્યુઅલ કરાવવું પડે છે? ઓપ્શન એ 15 દિવસ, ઓપ્શન બી 30 દિવસ, ઓપ્શન સી 20 દિવસ, ઓપ્શન ડી 45 દિવસ। જવાબ આવશે ઓપ્શન બી 30 દિવસ। ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા પછી 30 દિવસમાં રિન્યૂ કરાવવું પડે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા પછી કેટલા સમય બાદ તેનું રિન્યુઅલ કરી અપાતું નથી? ઓપ્શન એ 2 વર્ષ, ઓપ્શન બી 3 વર્ષ, ઓપ્શન સી 5 વર્ષ, ઓપ્શન ડી 4 વર્ષ। તો આપણો જવાબ આવશે ઓપ્શન સી 5 વર્ષ। ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા પછી 5 વર્ષના સમય બાદ તેનું રિન્યુઅલ કરી અપાતું નથી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કેટલા વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા માટે વ્યક્તિએ ડૉક્ટરનું ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું પડે છે? ઓપ્શન એ 40 વર્ષ, ઓપ્શન બી 45 વર્ષ, ઓપ્શન સી 50 વર્ષ, ઓપ્શન ડી 52 વર્ષ। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન એ 40 વર્ષ। 40 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા માટે વ્યક્તિએ ડૉક્ટરનું ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું પડે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। વાહનનું રજિસ્ટ્રેશન કયા સ્થળે કરવામાં આવે છે? ઓપ્શન એ આરટીઓ કચેરીમાં, ઓપ્શન બી વાહન માલિક રહેતો હોય તે સ્થળે, ઓપ્શન સી વાહન માલિકના ધંધાના સ્થળે, ઓપ્શન ડી બી સી બંને। તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી બી અને સી બંને। આરટીઓ કચેરીમાં અથવા તો વાહન માલિક રહેતો હોય તે સ્થળે વાહનનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। જો વાહનની માલિકી બદલાય તો જે તે રાજ્યમાં આરટીઓ કચેરીને કેટલા દિવસમાં જાણ કરવાની હોય છે?
ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 14 દિવસ, ઓપ્શન સી 20 દિવસ, ઓપ્શન ડી 7 દિવસ. આપણો જવાબ આવશે ઓપ્શન બી 14 દિવસની અંદર. જો વાહનની માલિકી બદલાય, એક વ્યક્તિથી બીજા વ્યક્તિને વાહન વેચવામાં આવે તો તે આરટીઓ કચેરીને 14 દિવસની અંદર જાણ કરવાની હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જો વાહનની માલિકીપણું એક રાજ્યમાંથી બીજા રાજ્ય માટે બદલાતું હોય તો આરટીઓ કચેરીને કેટલા દિવસમાં જાણ કરવાની હોય છે? ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 60 દિવસ, ઓપ્શન સી 45 દિવસ, ઓપ્શન ડી 21 દિવસ. આપણો જવાબ આવશે ઓપ્શન સી 45 દિવસ. જો વાહનની માલિકીપણું એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, કોઈ પણ વાહન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જો એનું સ્થળાંતર કરવામાં આવે અથવા તો વેચાણ કરવામાં આવે તો તેને 45 દિવસની અંદર આરટીઓ કચેરીમાં જાણ કરવાની હોય છે. અને જો રાજ્યની અંદર વેચાણ કર્યું હોય તો તે 14 દિવસની અંદર આરટીઓ કચેરીમાં જાણ કરવાની હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વાહનનું રજિસ્ટ્રેશન ક્યાં સુધી પૂર્ણ ન ગણાય? ઓપ્શન એ આરટીઓએ ફાળવેલ નંબર વાહન પર ન લગાવવામાં આવે ત્યાં સુધી, ઓપ્શન બી વાહન માલિકને લાયસન્સ ન હોય ત્યાં સુધી, ઓપ્શન સી વાહનને ઓથોરાઇઝ્ડ સ્ટેશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ ન આપવામાં આવ્યો ત્યાં સુધી, કે ઓપ્શન ડી ઉપરના બધા. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી. ઓપ્શન સી આપણો જવાબ રહેશે. વાહનને ઓથોરાઇઝ્ડ સ્ટેશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ ન આપવામાં આવે ત્યાં સુધી રજિસ્ટ્રેશન પૂર્ણ ન ગણાય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વાહનના ફિટનેસ સર્ટિફિકેટ અંગે કયું વિધાન સાચું છે? ઓપ્શન એ ફિટનેસ સર્ટિફિકેટ વાહનમાં સાથે રાખવાનું હોય છે, ઓપ્શન બી આ પ્રમાણપત્ર સમગ્ર દેશમાં માન્ય રહે છે, ઓપ્શન સી આ પ્રમાણપત્ર સિવાય વાહનનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયેલું ન ગણાય, ઓપ્શન ડી ઉપરના બધા. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા. વાહનના ફિટનેસ સર્ટિફિકેટ અંગે જોઈએ તો ફિટનેસ સર્ટિફિકેટ વાહનમાં સાથે રાખવાનું હોય છે અને એ પ્રમાણપત્ર સમગ્ર દેશમાં માન્ય રહે છે અને એ પ્રમાણપત્ર સિવાય વાહનનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયેલું ન ગણાય. ફિટનેસ સર્ટિફિકેટ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ટ્રાન્સપોર્ટ માટેના વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં કઈ બાબતોનો ઉલ્લેખ હોય છે? ઓપ્શન એ વાહનનું કુલ વજન, ઓપ્શન બી મુસાફરોની સંખ્યા, ઓપ્શન સી ટાયરની સંખ્યા, ઓપ્શન ડી ઉપરની બધી. આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરની બધી. ટ્રાન્સપોર્ટ માટેના વાહનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં વાહનનું વજન, મુસાફરોની સંખ્યા અને ટાયરોની સંખ્યાનો ઉલ્લેખ હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા વાહનોને પરમિટ વગર જાહેર રસ્તા પર ફરવાની છૂટ આપવામાં આવી છે? ઓપ્શન એ ફાયર બ્રિગેડ અને પોલીસ, ઓપ્શન બી એમ્બ્યુલન્સ, ઓપ્શન સી બ્રેકડાઉન રિપેરિંગ માટે જતા વાહનો, ઓપ્શન ડી ઉપરના બધા. આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરના બધા. ફાયર બ્રિગેડ અને પોલીસ, એમ્બ્યુલન્સ અને બ્રેકડાઉન રિપેરિંગ માટે જતા વાહનોને પરમિટ વગર જાહેર રસ્તા પર ફરવાની છૂટ આપવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વાહનનો એક કરતાં વધુ રાજ્યમાં ઉપયોગ થતો હોય તો પરમિટની અરજી ક્યાં કરવાની હોય છે? ઓપ્શન એ માલિક જે રાજ્યમાં રહેતો હોય ત્યાં, ઓપ્શન બી ધંધાના મુખ્ય સ્થળે, ઓપ્શન સી કોઈપણ રાજ્યમાં, ઓપ્શન ડી એ અને બી બંને. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને. માલિક જે રાજ્યમાં રહેતો હોય ત્યાં અને ધંધાના મુખ્ય સ્થળે અરજી કરવાની હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હંગામી સિવાયની તમામ પરમિટો કેટલી મુદત માટે હોય છે? ઓપ્શન એ 4 વર્ષ, ઓપ્શન બી 5 વર્ષ, ઓપ્શન સી 3 વર્ષ, ઓપ્શન ડી 2 વર્ષ. આપણો જવાબ રહેશે ઓપ્શન બી 5 વર્ષ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પરમિટની મુદત પૂરી થયા પહેલાં કેટલા દિવસમાં પરમિટ રિન્યૂ કરવા અરજી કરવી પડે છે? ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 21 દિવસ, ઓપ્શન સી 15 દિવસ, ઓપ્શન ડી 45 દિવસ. આપણો જવાબ રહેશે ઓપ્શન સી 15 દિવસ. પરમિટની મુદત પૂરી થયા પહેલાં 15 દિવસમાં પરમિટ રિન્યૂ કરવા અરજી કરવી પડે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અકસ્માતના કિસ્સામાં કાયમી અપંગતા કે મૃત્યુ અંગે વાહન માલિકે કેટલું વળતર ચૂકવવું પડે છે? ઓપ્શન એ કાયમી અપંગતા 20,000, મૃત્યુ 40,000, કાયમી અપંગતા 25,000, મૃત્યુ 50,000, ઓપ્શન સી કાયમી અપંગતા 40,000, મૃત્યુ 80,000, ઓપ્શન ડી કાયમી અપંગતા 30,000, મૃત્યુ 60,000.
તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, કાયમી અપંગતા ₹25,000 અને મૃત્યુ થાય તો ₹50,000 વળતર વાહન માલિકે ચૂકવવું પડે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા વાહનોને થર્ડ પાર્ટી રિસ્ક માટે વીમામાંથી મુક્તિ અપાય છે? ઓપ્શન એ રાજ્ય સરકારના, ઓપ્શન બી કેન્દ્ર સરકારના, ઓપ્શન સી સ્ટેટ ટ્રાન્સપોર્ટના, ઓપ્શન ડી ઉપરના બધા. મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા. ઉપરના બધા એટલે કે રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના અને સ્ટેટ ટ્રાન્સપોર્ટના વાહનોને થર્ડ પાર્ટી રિસ્ક માટે વીમામાંથી મુક્તિ અપાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વગર લાયસન્સે વાહન ચલાવવા કેટલી સજાની જોગવાઈ છે? વગર લાયસન્સે વાહન ચલાવ્યો કેટલી સજાની જોગવાઈ છે? ઓપ્શન એ 6 મહિનાની કેદ અથવા ₹2,000 દંડ અથવા બંને. ઓપ્શન બી 3 મહિનાની કેદ અથવા ₹2,000નો દંડ અથવા બંને. ઓપ્શન સી 3 મહિનાની કેદ અથવા ₹1,000નો દંડ અથવા બંને. ઓપ્શન ડી 6 મહિનાની કેદ અથવા ₹3,000નો દંડ અથવા બંને. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 3 મહિનાની કેદ અથવા ₹1,000નો દંડ અથવા બંને. વગર લાયસન્સે વાહન ચલાવવા 3 મહિનાની કેદ અથવા ₹1,000નો દંડ અથવા બંને થઈ શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કોઈપણ વાહન ચલાવવા માટે ડ્રાઈવર પાસે શું હોવું જરૂરી છે? ઓપ્શન એ ડ્રાઇવિંગ લાયસન્સ, ઓપ્શન બી વીમાનું પ્રમાણપત્ર, ઓપ્શન સી વાહનનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર, ઓપ્શન ડી ઉપરના બધા. આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા. કોઈપણ વાહન ચલાવવા માટે ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, વીમાનું પ્રમાણપત્ર અને વાહનનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ટ્રાન્સપોર્ટ વાહન અંગેનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા હળવા મોટર વાહનનો કેટલા સમયનો અનુભવ જરૂરી છે? ઓપ્શન એ 6 મહિના, ઓપ્શન બી 1 વર્ષ, ઓપ્શન સી 2 વર્ષ, ઓપ્શન ડી 8 મહિના. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી 1 વર્ષ. ટ્રાન્સપોર્ટ વાહન અંગેનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા હળવા મોટર વાહનોનો 1 વર્ષનો અનુભવ જરૂરી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લર્નિંગ લાયસન્સ કેટલા સમય માટે અમલી હોય છે? ઓપ્શન 1 વર્ષ, ઓપ્શન બી 8 મહિના, ઓપ્શન સી 6 મહિના, ઓપ્શન ડી 1 મહિનો. આપણો જવાબ આવે છે ઓપ્શન સી 6 મહિના. લર્નિંગ લાયસન્સ 6 મહિનાના સમય માટે અમલી હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ડ્રાઇવિંગના લર્નિંગ લાયસન્સ માટે કયા સ્થળે અરજી કરી શકાય? ઓપ્શન એ રહેઠાણના સ્થળે, ઓપ્શન બી ધંધાના સ્થળે, ઓપ્શન સી મોટર ડ્રાઇવિંગ સંકુલના સ્થળે, ઓપ્શન ડી ઉપરમાંથી કોઈ પણ. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરમાંથી કોઈ પણ. રહેઠાણના સ્થળે, ધંધાના સ્થળે અથવા મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સ્થળ ઉપર તમે લાયસન્સ માટે અરજી કરી શકો છો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જોખમી પદાર્થોનું વહન કરતા વાહનોનું ડ્રાઇવિંગ લાયસન્સ કેટલા સમય માટે અમલી રહે છે? ઓપ્શન એ 1 વર્ષ, ઓપ્શન બી 2 વર્ષ, ઓપ્શન સી 5 વર્ષ, ઓપ્શન ડી 3 વર્ષ. તો મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન એ 1 વર્ષ. જોખમી પદાર્થોનું વહન કરતા વાહનોનું ડ્રાઇવિંગ લાયસન્સ 1 વર્ષના સમય માટે અમલી રહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 50 વર્ષની ઉંમરે કઢાવેલ લાયસન્સ કે રિન્યુઅલ કરાવેલ લાયસન્સ કેટલા વર્ષ માટે અમલી રહે છે? ઓપ્શન એ 4 વર્ષ, ઓપ્શન બી 5 વર્ષ, ઓપ્શન સી 6 વર્ષ, ઓપ્શન ડી 2 વર્ષ. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી 5 વર્ષ. 50 વર્ષની ઉંમરે કઢાવેલ લાયસન્સ કે રિન્યુઅલ કરાવેલ લાયસન્સ 5 વર્ષ માટે અમલી રહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ટ્રાન્સપોર્ટ સિવાયના વાહનોનું રજિસ્ટ્રેશન કેટલા સમય માટે માન્ય રહે છે? ઓપ્શન એ 10 વર્ષ, ઓપ્શન બી 12 વર્ષ, ઓપ્શન સી 15 વર્ષ, ઓપ્શન ડી 5 વર્ષ. આપણો જવાબ આવશે ઓપ્શન સી 15 વર્ષ. ટ્રાન્સપોર્ટ સિવાયના વાહનોનું રજિસ્ટ્રેશન 15 વર્ષ માટે માન્ય રહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વાહન રજિસ્ટ્રેશનમાં નોંધાવેલ રહેઠાણ કે ધંધાના સ્થળમાં ફેરફાર થાય તો કેટલા સમયમાં આરટીઓને જાણ કરવી પડે છે? ઓપ્શન એ 20 દિવસ, ઓપ્શન બી 25 દિવસ, ઓપ્શન સી 14 દિવસ, ઓપ્શન ડી 30 દિવસ. આપણો જવાબ આવે છે ઓપ્શન ડી 30 દિવસની અંદર. વાહન રજિસ્ટ્રેશનમાં નોંધાવેલ રહેઠાણ કે ધંધાના સ્થળમાં ફેરફાર થાય તો 30 દિવસની અંદર આરટીઓને જાણ કરવી પડે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અકસ્માત થાય તો કેટલા સમયમાં પોલીસને જાણ કરવાની ડ્રાઈવરની ફરજ છે? ઓપ્શન એ 24 કલાકમાં,
ઓપ્શન બી 12 કલાકમાં, ઓપ્શન સી અકસ્માત થાય તે તરત જ, ઓપ્શન ડી 48 કલાકમાં. વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે ઓપ્શન એ 24 કલાકમાં જાણ કરવાની ડ્રાઈવરની ફરજ છે. અકસ્માત થાય તો 24 કલાકની અંદર પોલીસને જાણ કરવાની ડ્રાઈવરની ફરજ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં કેટલી આરટીઓની જિલ્લા કક્ષાની કચેરીઓ આવેલી છે? ઓપ્શન એ 25, ઓપ્શન બી 26, ઓપ્શન સી 27, ઓપ્શન ડી 28. તો આપણો જવાબ આવે ઓપ્શન સી 27. ગુજરાતમાં કુલ 27 આરટીઓની જિલ્લા કક્ષાની કચેરીઓ આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એક વાહનની નંબર પ્લેટમાં જે 27 શબ્દો આવે છે તો તે વાહનનું રજિસ્ટ્રેશન કયા શહેરમાં થયેલ હશે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી રાજકોટ, ઓપ્શન ડી વાપી. વિદ્યાર્થી મિત્રો જે 27 આપણો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ. જે 27 શબ્દો આવે તો તે વાહનનું રજિસ્ટ્રેશન અમદાવાદ શહેરમાં થયેલું હશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એક વાહનના રજિસ્ટ્રેશનમાં જે 18 શબ્દો આવે છે તો તે વાહનોનું રજિસ્ટ્રેશન કયા શહેરમાં થયેલું હશે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી સુરત. વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીનગર. જે 18 શબ્દો આવે તો તે વાહનનું રજિસ્ટ્રેશન ગાંધીનગર શહેરમાં થયેલું હશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના કયા જિલ્લામાં આરટીઓની જિલ્લા કક્ષાની 2 કચેરીઓ આવેલી છે? ગુજરાતના કયા જિલ્લામાં આરટીઓની જિલ્લા કક્ષાની 2 કચેરીઓ આવેલી છે? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી કચ્છ, ઓપ્શન ડી અમદાવાદ. આપણો જવાબ આવે છે ઓપ્શન ડી અમદાવાદ. અમદાવાદ જિલ્લામાં આરટીઓની જિલ્લા કક્ષાની 2 કચેરીઓ આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મોટરસાયકલ ચલાવવા વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? ઓપ્શન એ 50 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન બી 60 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન સી 70 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન ડી કોઈ મર્યાદા નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે ઓપ્શન એ 50 કિલોમીટર પ્રતિ કલાક. મોટરસાયકલ ચલાવવા વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? 50 કિલોમીટર પ્રતિ કલાક. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મોટર કાર ચલાવવા માટે વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? ઓપ્શન એ 70 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન બી 80 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન સી 90 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન ડી કોઈ મર્યાદા નથી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી કોઈ મર્યાદા નથી. મોટર કાર ચલાવવા માટે વધુમાં વધુ ગતિ મર્યાદા કોઈ મર્યાદા નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે ઝડપથી દોડતું માન્ય વાહન ખાલી જગ્યા હશે. ઓપ્શન એ મોટરસાયકલ હશે, ઓપ્શન બી 50 સીસીથી વધુ ક્ષમતાવાળી મોટરસાયકલ હશે, ઓપ્શન સી મોટર કાર હશે, ઓપ્શન ડી સ્ટેજ કેરેજ બસ હશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે ઝડપી દોડતું માન્ય વાહન હોય તો એ ઓપ્શન સી મોટર કાર હશે. શું છે? મોટર કાર હશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રવર્તમાન કાનૂન મુજબ દ્વિચક્રી વાહન ચાલકે શું પહેરવું જરૂરી છે? ઓપ્શન એ જાકેટ, ઓપ્શન બી બૂટ, ઓપ્શન સી હેલ્મેટ, ઓપ્શન ડી ચશ્મા. તો આપણો જવાબ આવે છે ઓપ્શન સી હેલ્મેટ. પ્રવર્તમાન કાનૂન મુજબ દ્વિચક્રી વાહન ચાલકે હેલ્મેટ પહેરવું જરૂરી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રવર્તમાન કાનૂન મુજબ મોટર કાર ચાલક માટે શું ફરજિયાત છે? ઓપ્શન એ ચશ્મા પહેરવા, ઓપ્શન બી સીટ બેલ્ટ બાંધવો, ઓપ્શન સી ટોપી પહેરવી, ઓપ્શન ડી ઉપરના બધા. તો આપણો જવાબ આવે છે ઓપ્શન બી સીટ બેલ્ટ બાંધવો. પ્રવર્તમાન કાનૂન મુજબ મોટર કાર ચાલકે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કાર ચલાવવા માટેનો લાયસન્સ લેવા ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? ઓપ્શન એ 18 વર્ષ, ઓપ્શન બી 16 વર્ષ, ઓપ્શન સી 20 વર્ષ, ઓપ્શન ડી 19 વર્ષ. આપણો જવાબ આવે છે ઓપ્શન એ 18 વર્ષ. કાર ચલાવવા માટેનો લાયસન્સ લેવા ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય છે? ઓપ્શન એ કાળી પ્લેટ પીળા અક્ષર, ઓપ્શન બી પીળી પ્લેટ કાળા અક્ષર, ઓપ્શન સી સફેદ પ્લેટ કાળા અક્ષર, ઓપ્શન ડી કાળી પ્લેટ સફેદ અક્ષર. વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે છે ઓપ્શન બી પીળી પ્લેટ પર કાળા અક્ષર. પીળી પ્લેટ અને કાળા અક્ષર. ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ પીળી પ્લેટ અને કાળા અક્ષરની હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હેલ્મેટ પહેરવામાંથી કોને મુક્તિ આપેલ છે? ઓપ્શન એ પોલીસને, ઓપ્શન બી પાઘડીધારી શીખને, ઓપ્શન સી પાઘડીધારી રબારીને, ઓપ્શન ડી ઉપરના બધાને. તો આપણો જવાબ આવે છે ઓપ્શન બી
પાઘડીધારી શીખને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપેલ છે? જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પીયુસી સર્ટિફિકેટમાં પી શું સૂચવે છે? પીયુસી સર્ટિફિકેટમાં પી શું સૂચવે છે? ઓપ્શન એ પરમાનન્ટ, ઓપ્શન બી પ્રાઇવેટ, ઓપ્શન સી પબ્લિક, ઓપ્શન ડી પોલ્યુશન. તો આપણો જવાબ આવે છે ઓપ્શન ડી પોલ્યુશન. પીયુસી સર્ટિફિકેટમાં પી ફોર પોલ્યુશન, પી શું સૂચવે છે? પોલ્યુશન સૂચવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પીયુસી સર્ટિફિકેટ કેટલા સમય માટે માન્ય રહે છે? ઓપ્શન એ 6 મહિના, ઓપ્શન બી 2 મહિના, ઓપ્શન સી 3 મહિના, ઓપ્શન ડી 4 મહિના. તો આપણો જવાબ આવે છે ઓપ્શન એ 6 મહિના. પીયુસી સર્ટિફિકેટ કેટલા સમય માટે માન્ય રહે છે? તો 6 મહિના સુધી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સાયલેન્સર વગર વાહન ચલાવવું ખાલી જગ્યા. ઓપ્શન એ ગુનો નથી, ઓપ્શન બી ગુનો બને છે, ઓપ્શન સી વાહનનો અવાજ બદલવા માન્ય છે, ઓપ્શન ડી ઉપરમાંથી એકેય નહીં. આપણો જવાબ આવે છે ઓપ્શન બી ગુનો બને છે. સાયલેન્સર વગર વાહન ચલાવવું એ ગુનો બને છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા વાહનોને જવા માટે અગ્રિમતા આપવી જોઈએ, રસ્તો આપવો જોઈએ? ઓપ્શન એ નાના વાહનો, ઓપ્શન બી ભારે વાહનો, ઓપ્શન સી એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનો, ઓપ્શન ડી એક્સપ્રેસ વાહનો. આપણો જવાબ આવે ઓપ્શન સી એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનોને જવા માટે અગ્રિમતા એટલે કે રસ્તો આપવો જોઈએ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું ખાલી જગ્યા. ઓપ્શન એ દ્વિચક્રી વાહન માટે ગુનો નથી, ઓપ્શન બી માત્ર મોટરકાર માટે ગુનો બને છે, ઓપ્શન સી માત્ર ટ્રાન્સપોર્ટ વાહનો માટે ગુનો બને છે, ઓપ્શન ડી બધા વાહનો માટે ગુનો બને છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે ઓપ્શન ડી બધા વાહનો માટે ગુનો બને છે. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું બધા વાહનો માટે ગુનો બને છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ફૂટપાથ વગરના રોડ પર રાહદારીઓએ કઈ બાજુ ચાલવું જોઈએ? ઓપ્શન એ જમણી બાજુ, ઓપ્શન બી ડાબી બાજુ, ઓપ્શન સી કોઈ પણ બાજુ, ઓપ્શન ડી વાહનોની અવર જવર પર નિર્ભર કરે છે. તો આપણો જવાબ આવે ઓપ્શન એ જમણી બાજુ. ફૂટપાથ વગરના રોડ પર રાહદારીઓએ જમણી બાજુ ચાલવું જોઈએ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જ્યારે કારમાં ચાઇલ્ડ લોકની સુવિધા હોય ત્યારે ખાલી જગ્યા. ઓપ્શન એ દરવાજો માત્ર અંદરની બાજુથી ખોલી શકાય, ઓપ્શન બી દરવાજો માત્ર બહારની બાજુથી ખોલી શકાય, ઓપ્શન સી દરવાજો કોઈ પણ બાજુથી ખોલી શકાય, ઓપ્શન ડી ઉપરમાંથી એકેય નહીં. મિત્રો આપણો જવાબ આવે ઓપ્શન બી દરવાજો માત્ર બહારની બાજુથી ખોલી શકાય. જ્યારે કારમાં ચાઇલ્ડ લોકની સુવિધા હોય ત્યારે દરવાજો માત્ર બહારની બાજુથી ખોલી શકાય. વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.